સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જગદીશનગર ચોપાટીમાં 3 જેટલા યુવાનો સાથે કેટલાક અજાણ્યા ઇસમોએ ઝઘડો થયો હતો। ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ત્રણેય બોલચાલી બાદ અપશબ્દો સાથે મારવાનું શરૂ થતાં બૂમાબૂમ થવાથી તે ભાગી ગયા હતા। ત્યારબાદ ચારેય ચોપાટીની બહાર નીકળી ગયા હતા ત્યારે 10 થી 11 જેટલા ઇસમોનું ટોળું ધસી આવ્યું હતું અને આ ચારેય પર હુમલો કરી દીધો હતો। લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે એને આડેધડ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો, જેમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે વરાછા પોલીસમાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગદીશનગર ચોપાટી ખાતે 3 વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી જતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડી વાર પછી આ આરોપીઓ એક સમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને 2 આરોપી તથા અન્ય 10 બાળ કિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેદોને શરીરે માથાના ભાગે, ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા। આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ 2 આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય 10 બાળ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે। ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે। FSL ની મદદ લેવામાં આવી છે।